વ્યવસ્થાથી હું 9 વર્ષનો હતો ત્યારે મોરબીના હોનારત 1980માં મોરબી હોનારત થઈ. માણસ અત્યારે ટેન્શનમાંથી ઘેરાયેલો છે. દરેક એટલા માટે તણાવ અનુભવે છે, પોતે ક્યાંક ખોટું કરી રહ્યો છે. સેવાનું ફળ છે ને અચૂક મળે છે. આપણે વાતો કરીએ છીએ સેવા પરમો ધર્મ, પરંતુ ખરેખર જો તમે કરો તો તમને એનું ફળ ચોક્કસ મળે છે. એનાથી આ સેવાના કાર્યો કરું છું ત્યાંથી મારા પરિવારમાં ક્યારેય દવાખાનું આવ્યું નથી, કોઈ મોટી બીમારી નથી આવી, અને 5,000 રૂપિયાની મહિને દવા થતી હોય એવું મને ક્યારેય બન્યું નથી. એટલે સરકારે પણ એક અભ્યાસક્રમમાં એક આવો વિષય, સામાજિક વિષય મૂકવો જોઈએ. નમસ્કાર મિત્રો, હું રુશિલ ત્રિવેદી આજે વધુ એક પોડકાસ્ટનો એપિસોડ લઈને આવી રહ્યો છું. આજે આપણી વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર અને રાજકોટમાં સેવાકીય ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા એવા શ્રી રાજુભાઈ ઝુંઝા સાહેબ હાજર છે. રાજુભાઈ, આપનું વેલકમ. નમસ્કાર રુશિલભાઈ, સૌપ્રથમ તો તમને પણ અભિનંદન કે આવી સમાજ સેવા વિશેની જે ઓડિયો બનાવી યુટ્યુબમાં મૂકી અને લોકોને જાગૃત કરી રહ્યા છો. એ તો બરાબર જ છે સર, જે સારું કહેતા એને આપણે સારું કહેવું આપણું કર્તવ્ય છે. સર, પહેલો પ્રશ્ન કે તમારા બિઝનેસ વિશે જણાવો. મારે મીડિયાનું કામકાજ છે, એડવર્ટાઇઝિંગનું. છેલ્લા 33 વર્ષથી રાજકોટમાં સિમ્પલ એડના માધ્યમથી એડવર્ટાઇઝિંગના ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝિંગ કામ કરી રહ્યો છું, અને સાથોસાથ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યો છું. અને વધારાનો જે સમય મળે એમાં સમાજ સેવા મારો શોખનો વિષય છે, એટલે સામાજિક કાર્યો પણ હું કરી રહ્યો છું. સર, વધારે તમને લોકો બિઝનેસ કરતાં તમારા સમાજ સેવાના કારણે ઓળખે છે. આટલા બિઝનેસના વ્યસ્ત સમયમાં આપ સમાજ સેવા પણ કરો છો, અને તે જે રીતે આપે કહ્યું કે આપનો શોખનો વિષય છે, અને બધા લોકો માટે સમાજ સેવા શા માટે જરૂરી છે તેના વિશે આપ શું કહેશો? વાત કરીએ ને તો બાલ્ય અવસ્થાથી હું 9 વર્ષનો હતો ત્યારે મોરબીના હોનારત 1980માં મોરબી હોનારત થઈ. અરે મારા અજાના દીકરા છે એ ટ્રક હાંકતા હતા, એટલે એણે કીધું કે ભાઈ મોરબીમાં હોનારત થઈ છે, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે, તો આપણે અહીંથી કપડાં અને અનાજ ને ખાવાનું એકત્રિત કરીને જવું છે. તો મને પણ થયું કે હું તમારી હારે આવું. એટલે ત્યારે મારી ઉંમર 9 વર્ષની હતી, અને અમે ઘરેથી કપડાં જૂના અને ઉઘરાવી, અને ત્યારે સાતમ આઠમનો સમય હતો. એટલે સાતમ આઠમમાં બધે રસોઈ બનાવી, થેપલા, નાન, તે નાનું મોટું, એટલે એ બધું લઈ અને મોરબી ગયેલા. અને મોરબીમાં જે બહારના વિસ્તારો છે, અંદર તો જવાય એવી સ્થિતિ જ નહોતી. બહારના વિસ્તારો છે, અહીંયા જે લોકો બહાર ટળવળતા ભૂખ માટે અને કપડાં ને બધે, એને અમે કપડાં વિતરણ ત્યાં કર્યું. અને ત્યારથી મને એમ થયું કે નહીં, મારી ઉંમર તો નાની હતી, પણ મને ત્યારથી એમ થયું કે આપણે મનુષ્ય જીવનમાં અહીં આવ્યા છે તો કંઈક આપણા માટે તો આપણે કરીએ છીએ, બીજા માટે કંઈક કરી છૂટવું જોઈએ. અને ત્યારથી મને આ સેવાની લગની લાગી. તે પછી નાની બધી અભ્યાસની સાથોસાથ નાની સેવાકીય પ્રવૃત્તિઓ હું કરતો ગયો. અને અત્યારે જોઈએ તો કોઈ જે જરૂરિયાતમંદ લોકો છે એને મહિનામાં 5 રાશન કીટ આપવી, રક્તદાન કેમ્પ કરવા. અત્યારે ઉનાળાનો સમય છે તો દર વર્ષે અમે કરીએ છીએ, છાશનું વિતરણ કરીએ છીએ કે જે લોકો રાહદારીઓ ગરમીના પ્રકોપના કારણે એકદમ ત્રાહીમામ પોકારી ગયા હોય ત્યારે તે છાશ પી અને ઠંડક અનુભવે છે, રાહત અનુભવે છે. આવા બધા કાર્યો કરીએ છીએ. ઉપરાંત સાતમ આઠમનો તહેવાર હોય તો જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કીટ અર્પણ કરીએ. કોરોના સમયે પણ ખૂબ જ કામ કર્યું કે જો લોકો બહાર નીકળી નહોતા શકતા, જે લોકો બહારથી આવેલા હતા કે જમવાની બહુ તકલીફ હતી, એ લોકોને અમે ઘરે જઈને ટિફિન પહોંચાડ્યા, અને દરરોજના 1500-2000 ટિફિન અમે ઘરે જઈને પહોંચાડતા હતા. તો આવી બધી સેવા પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ. અને હું તો દરેક યુવાનોને કહીશ કે તમારા જે રૂટિન સમય છે એમાંથી થોડો સમય કાઢી અને સમાજ સેવામાં ફાળવો. કેમ કે સમાજ સેવા એ તમને આમ બહારથી દેખાય છે નહીં, પણ અંદરથી એ બહુ જ, અને મારો તો જાતનો અનુભવ છે કે સેવાનું ફળ છે ને અચૂક મળે છે. આપણે વાતો કરીએ છીએ કે સેવા પરમો ધર્મ, પરંતુ ખરેખર જો તમે કરો તો તમને એનું ફળ ચોક્કસ મળે છે. અને મારો તો જાત અનુભવ છે. હું જ્યારથી આ સેવાના કાર્યો કરું છું ત્યારથી મારા પરિવારમાં ક્યારેય દવાખાનું આવ્યું નથી, કોઈ મોટી બીમારી નથી આવી, અને 5,000 રૂપિયાની મહિને દવા થતી હોય એવું મને ક્યારેય બન્યું નથી. એટલે લોકોએ સેવા કરવી જોઈએ, જેના જેટલી થાય એટલી. હું નથી કહેતો કે તમે કરોડોનું દાન કરો, પરંતુ તમારાથી 5 રૂપિયાની સેવા થાય, 5 રૂપિયાની કરો. કોઈને મદદરૂપ થઈ શકો તો અચૂક થાવ. અને હું તો ત્યાં સુધી પણ કહીશ કે સરકારે પણ એક અભ્યાસક્રમમાં એક આવો વિષય, સામાજિક વિષય મૂકવો જોઈએ કે જેનાથી બાળ્ય વ્યવસ્થાથી યુવાનોમાં સેવાના ગુણ આવે, સેવાનું એને જાણકારી મળે, અને લોકો બીજાને મદદરૂપ થવાની સેવાના કાર્યો કરે. સર,
આજના યુવાનોને આપ સમાજ સેવા વિશે શું કહેવા માગશો કે કઈ રીતે તેઓ સમાજ સેવા તરફ વળવું જોઈએ કે કોઈ સૂચન કે આપણે જોઈએ છે કે યુવાનો પાનના ગલે, રેસકોર્સની પાળીએ, સિનેમા થિયેટર આગળ જઈને ગલ્લા તલ્લા મારતો હોય, ટલ્લા મારતો હોય, પાનની પિચકારીઓ મારતો હોય, અને અત્યારનું જે યુવાધન છે એ ડ્રગ્સને જેવા રવાડે ચડી ગયો છે, વ્યસનના રવાડે ચડી ગયો છે. એક તો એ વ્યસન મુક્ત થવો જોઈએ, અને પોતાનો જે સમય પોતે જે વ્યવસાય કરે છે, અભ્યાસ કરે છે, એમાંથી કલાક 2 કલાક કાઢીને કોઈને મદદરૂપ થાય એવા સેવાનો ભાવ એટલે છે. એમાં પૈસાથી નથી થઈ શકે એવું નથી. કોઈને નાની એવી તમે બીમાર માણસ હોય અને દવાખાને લઈ જાઓ તો એ પણ એક સેવા છે. આવી સેવા દરેક યુવાનોએ પોતાના જીવનમાં કરવી જોઈએ, તો એને આગળ ઉપર એના જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. સર તમે ધર્મને કઈ રીતે જુઓ છો? ધર્મ એ આપણો પારંપરિક આપણા જે દેશ છે, આપણો દેશ જે છે એ સાંપ્રદાયિક અને સનાતન દેશ છે. એટલે દરેક ધર્મનું પણ મહત્ત્વ દરેક વ્યક્તિના જીવનમાં રહેલું છે. અને જે દેવી દેવતાઓને જે માનતા હોય એ દેવી દેવતાઓનું એને ધ્યાન ધરવું જોઈએ. અને હાવ નાસ્તિક પણ ન હોવો જોઈએ. આજનો યુવાન જે નાસ્તિક કહે છે હું ભગવાન નથી માનતો, એ પણ ખોટી વસ્તુ છે. ધર્મને પણ સાથે રાખી અને બધા કાર્યો કરવા જોઈએ. એ પછી બિઝનેસ કરતો હોય, સેવા પણ કરતો હોય, કે જે પણ કરતો હોય, પોલિટિક્સમાં હોય, જ્યાં હોય ત્યાં પણ ધર્મને સાથે રાખવું જોઈએ. સર આજના સમાજનો તમને એક પ્રશ્ન લાગતો હોય કે આ પ્રશ્ન આજના સમાજનો બહુ મોટો છે એવો હોય? અત્યારની સાંપ્રત પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જોઈએ ને તો માણસ અત્યારે ટેન્શનમાંથી ઘેરાયેલો છે. દરેક વ્યક્તિને જો નાનાથી માંડીને મોટાને જુઓ તો એ તણાવમાં જીવી રહ્યો છે માણસ. તો એ તણાવ એને ઊભો કરેલો તણાવ છે. એમાંથી એને બહાર આવવા માટે એને ધાર્મિક પાઠ કરવા જોઈએ, મંદિરે જવું જોઈએ, શાંત વાતાવરણમાં જવું જોઈએ આ તણાવમાંથી બહાર નીકળવા માટે. અને પોતે ક્યાંક ને ક્યાંક એટલા માટે તણાવ અનુભવે છે, પોતે ક્યાંક ખોટું કરી રહ્યો છે. એટલે એનાથી દૂર રહેવું અને લોકોની થાય એટલી મદદ કરવી, સેવા કરવી, અને તમારું જીવન 100% સફળ નીવડશે. સર આપનો આટલો મોટો બિઝનેસ છે અને સેવાકીય ક્ષેત્રે પણ આપ આટલા એક્ટિવ છો, તો બંનેને મેનેજ કઈ રીતે કરો? બિઝનેસ જે છે એ તો બધા કરતા જ હોય છે. માણસ છે પોતાની રોજીરોટી માટે, પોતાના પરિવારના ભરણ પોષણ માટે, વ્યવસ્થાપન માટે માણસ બિઝનેસ કોઈક ને કોઈક કરતો જ હોય છે. પરંતુ ઘણો બધો સમય તમારી પાસે એવો 24 કલાકમાંથી મળે છે કે એમાં તમે હાવ નવરાવો કલાક 2 કલાક. ત્યારના સમયમાં આવો સમય દરેકે કાઢવો જોઈએ. હું પણ કાઢી લઉં છું કે દિવસ દરમિયાન મારો બિઝનેસ તો ચાલતો જ હોય છે, સાથોસાથ જે 2-4 કલાક હું એવા કાઢી લઉં છું કે એ નવરાશના સમયમાં છે એ કોઈ લોકોને મદદ કરવી, એ બીમાર લોકોને મદદ કરવી, જે જરૂરિયાતમંદ પરિવારો છે એને મદદ કરવી. અને આવા ક્યાંક કોઈ દુઃખી થતું હોય માણસ, તો આપણે એને હેલ્પફુલ કઈ રીતના થવું એના માટેના હું પ્રયત્ન કરું છું, અને દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ. સર આપે આટલો મોટો બિઝનેસ ઊભો કર્યો, આપણે ઘણીવાર ઉતાર ચઢાવ પણ જોયા હશે, અને આપે પહેલાં જ કહ્યું કે આજનો માણસ માનસિક તણાવમાં બહુ આવે છે. તો તમારો એવો કોઈ પર્સનલ એક્સપિરિયન્સ થયો હોય કે બિઝનેસમાં કોઈ ઉતાર ચઢાવ આવ્યા હોય? માણસ છે ને પૈસાની પાછળ દોડી રહ્યો છે, એના કારણે વધુમાં વધુ તણાવ અનુભવી રહ્યો છે. જરૂરિયાત કરતાં વધારે પૈસા મેળવવા માટેની એની દોડ છે, એ ખોટી દોડ છે. માણસને 2 ટક જમવાનું મળી જાય, સારું મકાન હોય, અને વ્યવસાયને સંતાનો ભણી શકે એવી વ્યવસ્થા હોય, પછી જે પાછળ જે દોડે છે એના કારણે જ વધે દુઃખી થાય છે. અને દુઃખનું કારણ આપણે પોતે જ છીએ. એટલે લોકોએ એની પાછળ પૈસાની પાછળ દોડ ન કરવી જોઈએ. અને જે કંઈ પોતાની પાસે ઈશ્વરે જે આપેલું છે એમાં એને સારું માની અને સુખી થવું જોઈએ, ખુશી થવું જોઈએ. સર આપના જીવનમાં આટલા અનુભવ આપણે કર્યા તમે, તેના ઉપરથી તમે યુવાનોને કોઈ એક બોધપાઠ આપવા માગતા હોય? દરેક યુવાનોને હું એ કહેવા માગું છું કે જીવનમાં ચડાવ ઉતાર તો આવતા જ હોય, સ્ટ્રગલ આવતી જ હોય છે, પરંતુ એમાં ક્યારેય નાસીપાસ થવું નહીં. અને તમારો જે ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે સતત મથે રહેવું. તમે કોઈ ગોલ નક્કી કરો તો 100% એનું પરિણામ તમને મળે જ છે. પરંતુ ખોટા રસ્તે ક્યાંય ન જાઓ, અને જે તમારે ધંધા રોજગાર હોય, તમે જે કંઈ કરતા હોય એ સાચા માર્ગે તમે કરો તો ઈશ્વર તમને એમાં સહાય કરે છે, અને એમાં તમે અચૂક આગળ વધી શકશો.
સર તમારે કોઈ આવી મુશ્કેલીઓ આવી હોય કે માનસિક તમે હમણાં કહ્યું તણાવ આવતો હોય તો તમે તણાવને રિલીફ કરવા માટે તમે શું સ્ટેપ ફોલો કરો છો? આમ તો ઈશ્વરની કૃપાથી મને કોઈ તણાવ આવ્યો જ નથી. એ મોટી ઈશ્વરની ગિફ્ટ છે, ગોડ ગિફ્ટ. કેમ કે તણાવ માણસને ક્યારે આવે? મેં તમને વાત કરી એમ, પાછળ દોડતો હોય, પૈસાની પાછળ દોડતો હોય, લાલચા જાગતી હોય, પણ ઈશ્વરે મને બધું આપ્યું છે. અને શરૂઆતના સમયમાં સ્ટ્રગલ હતો, પણ ત્યારે પણ ક્યારેય ડગ્યા નથી. અને ઈશ્વરે મને કાયમ માટે હેલ્પફુલ થયા, સહાય કરી છે. અને આજે ઈશ્વરની કૃપાથી હું ને મારો પરિવાર સુખી છીએ અને હું બીજાને મદદરૂપ થઈ શકું એવું સક્ષમ છું. સર આપનો આ કિંમતી સમય આપ્યો અને અમારી સાથે આ ટૂંકી કન્વર્સેશન કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર તો માનવાનો ન હોય, કેમ કે તમે પણ એક સારું કાર્ય કરી રહ્યા છે. એક સમાજ જેવાની જે પ્રવૃત્તિઓ છે એને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે. એટલે તમારો પણ ખૂબ આભાર અને ખૂબ મજા આવી યાર, તમે આજે મને સાંભળ્યો અને લોકોને કંઈક મને કહેવાનો મોકો આપ્યો. જોયું ને મિત્રો, આજનો આપણો પોડકાસ્ટ રાજુ સર ઝુંઝા સાથે હતો, જેઓ એક ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર છે રાજકોટમાં અને સમાજ સેવા ક્ષેત્રે ખૂબ સારું નામ ધરાવે છે. જો મજા આવી હોય તો ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો આવા નવા વધુ કોન્ટેન્ટ માટે, વધુ પોડકાસ્ટ માટે. થેન્ક યુ સો મચ.